આવું સંસ્કારો સાથેનું ઘડતર બાળક માટે થાય તો કદાચ વૃદ્ધાશ્રમો છે તે બંધ થઈ જાય. એના માટે આપણી શાળામાં માર્ગદર્શક ડીજે કોરડિયા સાહેબે છે એ આવા પવિત્ર ઉદ્દેશ સાથે દરેક પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને નિસ્વાર્થ ભાવે પોતાનો એક પત્ર લખ્યો છે અને એ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો તે હું આપની સમક્ષ વાંચન કરું છું. આદરણીય પ્રધાન શિક્ષક મહોદય આચાર્યશ્રી, વિષય આપની શાળામાં તારીખ 14 ફેબ્રુઆરીના રોજ માતા પિતાનું પૂજન મહોત્સવની ઉજવણી થાય તેવી શુભ આશા અને અપેક્ષા છે. સવિનય જય શ્રી રામ. સહ ભારતના આચાર્યશ્રી તથા ગુરુજન મહોદયશ્રી અને જયજન શાળાના હૃદયથી ભાવપૂર્ણ વિનંતી છે. બાળક માટે શિક્ષણનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મૂલ્યો, સંસ્કારો અને સભ્યતાનું છે. આપ શિક્ષણ ક્ષેત્રે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છો એ વાતથી ગર્વાન્વિત છીએ. શિક્ષણ સાથે સંસ્કારોનો ખીલવાનો અદ્ભુત દાયિત્વ પ્રાપ્ત થવું આપણા માટે સદભાગ્યની વાત છે. આપ આ ક્ષેત્રે પણ સવિશેષ કાર્ય કરતા હશો. જનની શાળાની એક વિનમ્ર વિનંતી છે કે આપ આ વર્ષે આપના જ બાળકો માતા પિતાનું પૂજન કરે, જેથી સંસ્કૃતિની ગરિમા પર થતા પાશ્ચાત્ય સંસ્કૃતિના ઘાતથી આજની બાળ પેઢીને બચાવી શકાય. 14 ફેબ્રુઆરીના રોજ માતા પિતા પૂજન દિવસ તરીકે અમારી સંસ્થા છેલ્લા 6 વર્ષથી ઉજવી રહ્યા છીએ. આ દિવસે જ અમારા બાળકો પોતાના માતા પિતાની પૂજા કરે છે અને તેમને તિલક માળા અર્પણ કરી તેમના આશીર્વાદ મેળવે છે. વડીલોનો અનાદર જેવા ગંભીર પરિણામો સમાજને ભોગવવા પડે છે. આવનાર નવી પેઢીને સારા સંસ્કારો ન મળવાથી સમાજમાં અરાજકતા ફેલાવી રહ્યા છે. આ આધુનિક યુગમાં સંયુક્ત પરિવાર બચાવવો ખૂબ કઠિન છે. આપણા ઋષિ મુનિઓએ પહેલા આના માટે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. આથી અમારી સંસ્થા ભારત વર્ષને આપના માધ્યમ દ્વારા આહ્વાન કરીએ છીએ કે સમગ્ર ભારતમાં 14 ફેબ્રુઆરીના આ દિવસને માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે. માતા પિતા પૂજન અને મહિમાપાન વિશેષ સંસ્કાર સિંચન અને કેળવણીના મૂલ્યો સંસ્કાર પાઠો આપોઆપ શીખવી શકાય. બાળ મસ્તિષ્કમાં બાળપણથી જ આ મૂલ્યો મળે તો વિશ્વમાં શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ થઈ શકે છે. હજારો અપરાધોથી ભારતના ભવિષ્યને બચાવી શકાય છે. આચાર્યશ્રી તથા ગુરુજન બાળ નિર્માણ એ જ આવતીકાલનું ભારત નિર્માણ છે. એ આપનાથી વિશેષ આ જગતમાં કોણ સમજી શકે? આપ જીવનમાં સામાન્ય સ્થિતિથી લઈને વિશ્વના શ્રેષ્ઠ વ્યક્તિ બની જીવનની સફર કરી છે. આવનારા ભારતના યુવાનો પાછળ સંસ્કૃતિ અને સંસ્કારોનો કેટલો પ્રભાવ પડશે. ભારતને મહાન રાષ્ટ્ર નિર્માતાઓ સંન્યાસીઓ વિશે નેતા સમાજ સેવકો મળતા રહે અને માતા પિતા પ્રત્યે આદરભાવ, કુટુંબ પરિવાર અને દરેકને આદરભાવથી સત્કાર એ જ મહાન આશય સાથે આ વિશાળ ભારતના એક નાનકડા કાઠિયાવાડની જયજનની વિદ્યા સંકુલનો એક નાનકડો પત્ર જે કદાચ સેંકડો મહાન પાત્રોને એક નવી દિશા આપી શકે છે. જય હિન્દ, જય ભારત. આવો પત્ર સમગ્ર તળાજા તાલુકાની દરેક શાળાઓને મોકલવામાં આવ્યો કે આજે 14 ફેબ્રુઆરીના દિવસે તે દરેક શાળાઓમાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમ થાય અને જેનાથી